છે કઈ બ્રીડની છે આ બે? આ છે હાઈપેડ માં છે બે. હા, વ્હાઈટ આઈસ ફૂલ ગુલાબી ને પ્યોર હાઈપેડ માં છે. પ્યોર હાઈપેડ માં છે ને કેટલા વર્ષ? પંચ ફેસ માં. પંચ ફેસ માં છે. જો આનો ફેસ તમે ભાઈ જોઈ શકો છો. પંચ ફેસ માં આખો આ જે તોતા કયો કીધો? તોતાપુરી જ છે, બરાબર છે? તોતાપુરી. હા. અને ઉંમરની જો વાત કરવામાં આવે, આની ઉંમર શું હશે? 6 થી 8 દાંત હશે. સબસ્ક્રાઇબર માટે ઓફર માં આપી દેશું બે બચ્ચા. 23,000 રૂપિયા આપી દેશું બે 23,000. 23,000 ગુલાબી છે. કાન ની જો વાત, બાપુ કાન બહુ જબરજસ્ત. કેટલા હશે ઇંચ? કાન છે આપણે 20 ઇંચ પ્લસ કાન છે. પ્યોર હૈદરાબાદી છે. પ્યોર હૈદરાબાદી. આને પ્યોર ગુલાબી હાઈપેડ માં છે. હાઈપેડ માં છે. અને સેલ કરવાનો છે કે નથી કરવાનો? હા, સેલ છે. મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. ને હું છું જાહિદ એક્સપ્લોરર. ખાસ આજે હું તમને ભાવનગર અને ભાવનગર જિલ્લાથી ઘણો બધો દૂર એક વાસાવળ ગામ છે ત્યાં લઈ આવ્યો છું. ને ત્યાં આગળ જે MA ગોટ ફાર્મ આવેલું છે, ત્યાં અલગ અલગ પ્રકારની બકરીઓ છે, બકરાઓ છે, સારી સારી બ્રીડના છે, સારી સારી નસલના છે, જેને કહેવાય કે બ્રાન્ડેડ બકરા અને બકરી જેને કહેવામાં આવે. જે લોકો ગોટ ફાર્મ, જે લોકો બકરા અને બકરીઓના શોખીન છે, જે લોકોનો એક શોખ છે, એને આ વસ્તુ ખબર હશે. અને પશુપાલનનો જે ધંધો છે એ તમને ખબર છે કે દેશની એક આર્થિક રીતે એક પાયારૂપ છે. તો આજે હું તમને એવા જે અલગ અલગ પ્રકારના સારી સારી નસલના બકરા અને બકરીઓ બતાવવાનો છું. ખાસ કરીને જે લોકો શોખીન છે, જે ગોટના શોખીન છે, જે લોકો બકરા બકરીઓ પાળે છે ગુજરાતની અંદર, એ આખો વિડીયો જોવાનું ચૂકતા નહીં. વિડીયોમાં મજા આવે તો લાઈક અને શેર કરી દેજો. અમે આવા અલગ અલગ પ્રકારના જ વિડીયો બનાવતા હોય છે અમારી ચેનલમાં. સૌ પ્રથમ વિડીયો જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, આગળ જેવી રીતે મેં તમને કીધું કે સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જે પશુપાલન ગોટના ધંધાઓ સાથે જે લોકો સંકળાયેલા છે તેની માટે ખૂબ જ ઉપયોગી આ જે વિડીયો છે. ને આજે હું તમને જે બકરા અને બકરીઓ બતાવવાના છે, ખૂબ જ જેને કહેવાય કે સારી નસલના છે, સારી બ્રીડના છે. તો આજે આપણે આવી ગયા છે MA ગોટ ફાર્મ, જે વાસાવાડની અંદર આવેલું છે. અને કેવા કેવા છે, કઈ રીતના છે, બધી આપણે એમના જે માલિક છે એમની જોડે પણ વાત કરશું. પણ સર્વપ્રથમ હું તમને બતાવી દઉં કે જે આ ફાર્મ છે ગોટ ફાર્મ, ત્યાં આગળ કેવા કેવા જો આખું છે ને ભાઈ. પછી વિગતવાર આપણે જે તેમના માલિક છે, તેમના જે ઓનર છે, એમની જોડે વાત કરશું. આ તમામ પ્રકારના જે બકરા છે ને કહેવામાં આવે છે કે હાઈપેડ છે, તોતાપુરી છે, હૈદરાબાદી છે. આ ત્રણેય બ્રાન્ડ, એની ત્રણેય નસલના જેને કહેવાય કે બકરાઓ અહીંયા આગળ છે. અને જેને કહેવાય કે અમુક બકરીઓ એવી જે છે કે જે તમને સૌરાષ્ટ્રની અંદર નહીં જોવા મળે, બરાબર છે? ઘણી બધી રીતની છે. આના તમે કાન ને બધું જોશો તો આખું અલગ પ્રકારનું જ છે, તમે જોશો, બરાબર છે? ગુલાબી જે જો આ બકરી છે એની તમે જોઈ શકશો. આપણે વિગતવાર વાત કરશું કઈ કિંમતની છે, કેવી કિંમતની છે, કઈ સેલિંગ કરવાની છે, કઈ રીતે સેલિંગ કરવાની છે, આ તમામ પ્રકારની આપણે જે તેમના ઓનર છે તેમની જોડે આખી આપણે વાત કરીશું. તમને નંબર પણ આપેલો છે, તમને રસ પડતું હોય. જો બચ્ચા પણ છે ઘણા બધા, બરાબર છે? જો બરાબર, જબરજસ્ત ના કાન તમે જોશો, જો બરાબર. એકદમ બેસ્ટ વસ્તુ છે, જે અમુક જગ્યાએ જોવી દુર્લભ છે એવી બધી વસ્તુ છે. અને આપણે આગળ વાત કરશું, કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. માલિકની જોડે પણ આપણે વાત કરીશું કે કઈ રીતે સેલિંગ કરવાના છે, કઈ નસલના છે, કઈ બ્રીડના છે, પછી એમની પાસે જે મેલ છે એ કેવા છે, કઈ રીતના છે. એટલે વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો, આગળ મેં તમને MA ગોટ્સ જે બતાવ્યું છે એનું આખું જે સંચાલન છે, કઈ કઈ રીતની બકરીઓ બકરાઓ છે. પણ હવે ફર્સ્ટ આપણે એમની પાસે જે બ્રીડના જે બચ્ચાઓ છે, બરાબર છે, એની આપણે વાત કરશું. આપણી સાથે છે તેમના ઓનર, તેમની જોડે વાત કરશું. બાપુ, આપનું નામ શું? મારું નામ મુનાફ. અને આપણા ગોટ ફાર્મ નું નામ શું? MA ગોટ. હવે તમારી પાસે આ જે બચ્ચું છે એ કઈ બ્રીડનું ને એની વિશેષતા શું શું છે, જરા અમારા વ્યુઅર્સોને બતાવો. આ તોતાપુરી છે. આ રાજસ્થાની નસલ છે અને આપણું ઘરનું બ્રીડ છે. બરાબર છે. અને આની જે વિશેષતા હોય છે એ શું હોય છે આની ઓળખ માટે? તોતાપુરીની જે કહેવામાં આવે તો આના એકદમ કાન લાંબા હોય છે, પંચ કરે છે, પંચમાં બહુ હોય છે. પંચમાં હોય છે. હવે આ છે એ આપણી પાસે સેલિંગ નું છે કે કઈ રીતનું છે? ફોર સેલ છે. ફોર સેલ છે. આની શું કિંમત છે? આ આપણે આપી દઈશું 11,000 રૂપિયામાં.
ઓકે, તો મિત્રો આ જે છે બચ્ચું ઈ 11,000 નું છે ને આ કેટલા વર્ષનું અને કઈ રીતનું છે, કેટલા મહિનાનું હશે? 3 મહિનાનું છે, 3 મહિના આજુબાજુ. 3 મહિના આજુબાજુ. બાપુ હવે જે આ આપણા હાથમાં છે આ કઈ બ્રીડ? આ બી તોતાપુરીમાં છે. હા, એકદમ પંચ ફેસમાં બચ્ચું છે. હા, ફિમેલ છે. બરાબર. આ બી ફોર સેલ છે. બરાબર, ફિમેલ છે એટલે કે બકરી છે. બકરી. હવે આના માં અને બાપની વાત કરવામાં આવે તો કઈ બ્રીડ કઈ છે? આ છે આનો બાપ છે એ હાઈપેડ માંથી છે, આની મધર છે એ તોતાપુરી છે. બરાબર છે. અને આમાં આપણે સેલ કેટલા રૂપિયામાં કરવાનું છે? આ દઈ દેશી 12,000 રૂપિયામાં. 12,000 રૂપિયામાં. બાપુ હવે આપણે જે આ તમારા હાથમાં છે એ શું છે, એની શું વિશેષતા છે, કઈ બ્રીડ છે? આ વ્હાઈટ આંખની છે, ફિમેલ છે. આનો બાપ છે હાઈપેડ છે અને આની માં છે તે છે તોતાપુરી. તોતાપુરી છે. અને ફોર સેલિંગ? હા, ફોર સેલ છે. શું કિંમત? આ દઈ દેશી તમારા ચેનલના સબસ્ક્રાઇબર માટે 10,500 રૂપિયાનું આપી દેશી. આ બચ્ચું 10,500 રૂપિયાનું. અને તોતાપુરી છે ને? તોતાપુરી. જો મિત્રો આ ગુલાબી છે. ગુલાબી છે. અને કેટલા મહિનાનું હશે આમ? આ 2-2.5 મહિનાનું છે. 2-2.5 મહિનાનું છે અને ફોર સેલ છે. જો તમે બાપુ હવે આ જે બતાય છે આ બચ્ચા ઈ કઈ નસલના છે, કઈ પ્યોર હાઈપેડ છે. હા, આ છે ફિમેલ છે, આ છે મેલ છે. બે વ્હાઈટ આંખના છે. હા, અને પ્યોર ગુલાબી છે. પ્યોર ગુલાબીના કાન આપણે જોઈએ. અને પ્યોર આઈપેડ છે એમ? હા, પ્યોર. આ પ્યોર આઈપેડ હોય છે, એની વિશેષતાની ઓળખ શું હોય છે? એકદમ વ્હાઈટ આઈઝ, પ્યોર ગુલાબી અને પંચ ફેસમાં હોય છે. ઓકે. અને ફોર સેલિંગ? ફોર સેલ છે. શું કિંમત આપણે રાખી છે? આપણે આપી દેશું તમારા સબસ્ક્રાઇબર માટે ઓફરમાં આપી દેશું. બે બચ્ચા 23,000 રૂપિયાના આપી દેશું. બે 23,000. મિત્રો 23,000 ના પ્યોર હાઈપેડ તમે જોવો છો, ગુલાબી. મિત્રો આગળ તમે વિડીયોની અંદર જે બચ્ચાઓ જોયા અલગ અલગ બ્રીડના, કેટલી કિંમત છે, કેટલા મહિનાના છે. હવે હું તમને જે છે અહીંયા આગળ જે બકરીઓ છે ફોર સેલિંગ એ કરવાની છે ને, અલગ અલગ બ્રીડની છે. તો એમની સાથે મારી પાછળ તમે આ જોઈ રહ્યા છો ઘણી બધી બકરીઓ છે, પણ આની હવે આપણે વિગતવાર એક એક લેશું, કેટલા રૂપિયાની કઈ રીતે અને શું રીતે સેલ કરવાની છે. બાપુ હવે આ તમારી હાથમાં છે એ કઈ બકરી છે? આ છે તોતાપુરી. તોતાપુરી છે. અને કેટલી મહિનાની વર્ષની હશે? આ 6 દાંત છે. ફ્રેશ 6 દાંત છે. અને જો વાત કરવામાં આવે તો સેલ કરવામાં છે? હા, ફોર સેલ છે. શું કિંમત છે? આ આપણે આપી દઈશું 25,000 રૂપિયા. 25,000 ની. હવે આ ગાભણી છે કે નથી? ગાભ નથી, ખાલી બકરી છે. તો મિત્રો જો આ જે છે આ બકરી પણ સેલ કરવાની છે. અને કઈ કીધી આની નસલ? તોતાપુરી. તોતાપુરી, બરાબર છે. અને આ જે છે એ તોતાપુરી, એનું જે જડબું છે, એનું મોઢું છે, એની ઓળખ છે. અને ગળા ઉપર જો તમે પટ્ટી તમે જોઈ શકો છો. આ ઓરિજિનલ તોતાપુરી હોય છે. જો તમે જો પંચ પેસ, બરાબર. અને ફોર સેલ, આ પણ સેલ કરવાની છે. બાપુ આ બકરીની વાત કરવામાં કઈ બ્રીડ છે? આ છે તોતાપુરી. હા. અને ઉંમરની જો વાત કરવામાં આવે, આની ઉંમર શું હશે? 6 થી 8 દાંત હશે. બરાબર છે. અને ગાભણી છે? હા, કન્ફર્મ લોટ છે. બરાબર છે. અને કોઈ ફોર સેલિંગ? ફોર સેલ. અને કિંમતની જો વાત કરવામાં આવે તો શું કિંમત છે? આ આપણે આપી દેશું 27,000 રૂપિયા. 27,000 રૂપિયામાં. હાઈડમાં કેવી છે? બહુ હાઈટેડ બકરી છે. બરાબર છે. જો ભાઈ આ પણ છે ને સેલિંગ જ છે. અને આમાં તમને જો રસ પડતો હોય તો તમે ગમે ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો છો. બાપુ આનું શું છે તમારા હાથમાં જે બકરી છે? આ બી એકદમ રાજસ્થાની તોતાપુરી છે. આ બકરી ખાલી છે. ફ્રેશ 8 દાંત છે. 8 દાંત છે. અને ફોર સેલિંગ? ફોર સેલ. શું કિંમત? આપણે આપી દેશી તમારા સબસ્ક્રાઇબર માટે ઓફર ધમાકા 21,000 રૂપિયા. 21,000 રૂપિયામાં તોતાપુરી. જે આ તમારા હાથમાં જે બકરી છે આ બી પ્યોર તોતાપુરી છે. એકદમ પંચ ફેસમાં છે. આ ફ્રેશ 8 દાંત છે. ફ્રેશ 8 દાંત છે એમ ને. અને ફોર સેલિંગ? ફોર સેલ છે. શું કિંમત આની આપણે રાખેલી છે? આ આપણે આપી દઈશ 17,000 રૂપિયામાં આપી દઈશ. 17,000 રૂપિયામાં. અને તોતાપુરી જ છે ને? હા, પ્યોર તોતાપુરી. ઓકે મિત્રો, જો બાપુ આ બી તોતાપુરી છે, પણ ગુલાબી બકરી છે. અને આગળ પાછળથી ગુલાબી છે, મોઢેથી અને પાછળથી. બરાબર છે. અને આની જો કિંમતની વાત કરવામાં આવે, વર્ષની વાત કરવામાં આવે, કેટલા વર્ષની હશે? આ બી 8 દાંત ફ્રેશ છે. 8 દાંત ફ્રેશ છે. બરાબર છે.
અને કિંમતની આપણે જો વાત કરવામાં આવે તો શું આની કિંમત છે? કિંમતમાં આપણે આપી દઈશું આ બકરી તમને 25,000 રૂપિયામાં. 25,000 રૂપિયામાં. હવે આ જે તમારા હાથમાં જે બકરી છે એ કઈ છે? આ છે હાઈપેડ બકરી છે. હા હા. અને Pure ગુલાબી. કેટલી ઉંમરની છે? ઉંમર 6 દાંત જ છે ભાઈ. 6 દાંત છે. ફોર સેલિંગ? ફોર સેલ. શું કિંમતમાં આપવાની છે? આ આપણે આપી દઈશી 23,000 રૂપિયાની. 23,000 માં. અને ગાભણી છે કે ગાભ નથી? નહીં, ગાભ નથી, ખાલી Okay. છે. અને કોઈને કદાચ જોતી હોય તો ક્રોસિંગ કરાવીને આપી શકો? હા, આપી શકશે. હાઈપેડ બકરો છે આપણી પાસે, બહુ સારી નસલનો, તો એમના લગાડીને આપી દેશે. મિત્રો હવે આ બાપુના હાથમાં જે બે બકરી છે તમે જોવો છો, લાજવાબ છે, સુંદર છે, બરાબર છે. બાપુ આ કઈ નસ્લની છે, કઈ બ્રીડની છે આ બે? આ છે હાઈપેડમાં છે બે. હા. વ્હાઈટ આઈસ, ફૂલ ગુલાબી ને પ્યોર હાઈપેડમાં છે. પ્યોર હાઈપેડમાં છે. અને Pure કેટલા વર્ષની હશે આમ? આ છે 6 દાંત છે બે. બે 6 દાંત છે. લોડ છે બે. બે લોડ છે એમ ને? ઓકે મિત્રો જુઓ, આ જે છે સેલ તો નથી કરવાની, પણ બાપુએ કીધું છે, પણ આ બે બકરીની વિશેષતા આખી અલગ છે. તમે જુઓ, એકદમ મસ્ત, ખૂબસૂરત અને જોરદાર જેને કહેવાય હાઈપેડ. એના કાને તમે જોઈ શકો છો, જુઓ એકદમ ગુલાબી ને જોરદાર છે. મિત્રો બકરીઓ જોઈ ઘણી. હવે આ જે છે ને મેલ છે બાપુના હાથમાં જે છે, બરાબર છે, બકરો છે. બાપુ કઈ નસલનો છે, કઈ બ્રીડનો આ બકરો છે? આ છે પ્યોર તોતાપુરી છે. હા. પંચ ફેસમાં. પંચ ફેસમાં છે. જો આનો ફેસ તમે ભાઈ જોઈ શકો છો, પંચ ફેસમાં આખો આ જે કયો કીધો? તોતાપુરી જ છે, બરાબર છે. હવે આ વર્ષની વાત કરવામાં કેટલા વર્ષનો હશે આ? 1 વર્ષ આજુબાજુનો છે. 1 વર્ષની આજુબાજુનો. ફોર સેલ કરવો છે આ? શું કિંમત શું રાખી છે? આપણે આપી દઈશું 25,000 રૂપિયા. 25,000 રૂપિયામાં. જો મિત્રો આ જે છે ને 25,000 માં સેલ કરવાનો છે, બરાબર. વર્ષ કેટલા કીધા તમે? 1 વર્ષ. 1 વર્ષનો છે. અને પંચ વાળો છે, જુઓ તમે એનો વ્હાઈટ આઈસ. વ્હાઈટ આઈસ, બરાબર છે. આ બકરીની જો વાત કરવામાં આવે તો કાન પણ ઘણા મોટા છે અને આમ થોડીક કઈક અલગ જ તરી આવે છે ને કઈક કિંમતી હોય એવું લાગે છે. શું છે આ બકરીની વિશેષતા? આ છે પ્યોર હૈદરાબાદી છે. લોડ છે. વ્હાઈટ આઈસ, પ્યોર ગુલાબી છે. પ્યોર ગુલાબી છે એમ ને? અને કોઈ અંદાજો ખરો કે સેલ બેલ નથી કરવાની? નહીં, સેલ નહીં, નોટ ફોર સેલ. નોટ ફોર સેલ. પણ આવી વસ્તુ આપણે જોઈ નથી એટલામાં કઈ. પ્યોર હૈદરાબાદી. કેટલા ટાઈમથી છે તમારી પાસે? અમારી પાસે 1 વર્ષ આજુબાજુથી છે. 1 વર્ષ આજુબાજુથી છે. બાપુ આ બકરીના તો કાન અને આમ સુંદરતાની જો વાત કરવામાં આવે તો 1 નંબર દેખાય છે. કઈ છે નસલ? આ છે પ્યોર હાઈપેડ. પ્યોર હાઈપેડ. આમ પ્યોર હાઈપેડ ની આપણે જો વાત કરીએ તો એની ઓળખ કઈ રીતે હોય છે? એકદમ ગુલાબી હોય છે, મોટા કાન, એકદમ પંચ ફેસ, વ્હાઈટ આઈસ. વ્હાઈટ આઈસ જો પ્યોર ગુલાબી. પ્યોર ગુલાબી જોવો તમે. આ વસ્તુ આખી અલગ જ છે, કિંમતી, જોરદાર અને સુંદર, બરાબર છે. આ પણ બાપુના આપણે જે MA ગોટ્સમાં જે છે એ એક સુંદરતાનું એક કારણ છે ને, એ આ બકરી અહીંયા પણ છે, પણ નોટ ફોર સેલ. આ બાપુના શોખની વસ્તુ છે. મિત્રો અત્યાર સુધી આપણે જે લિટલ્સ બચ્ચાઓ જોયા, બકરી જોઈ, નસ્લ જોઈ, અલગ અલગ પ્રકારની બ્રીડ જોઈ, બરાબર. પણ હવે આ MA ગોટ્સ ની શાન જેને કહેવામાં આવે છે, કે જેને કહેવાય કે ગોટ જે છે બ્રીડિંગ થતું હોય છે અને જેને કહેવાય કે બકરા હોય છે, એ ખૂબ જ મહત્વના હોય છે. એના ઉપર જ આખું દારો મદાર હોય છે. ત્યારે હું તમને જે MA ગોટ્સ ની શાન જેને કહેવામાં આવે એ આ ગોટ હું તમને બતાવું છું. બાપુ શું છે આપણો આ ગોટ? કેટલા વર્ષનો છે, કઈ રીતનો છે અને કઈ નસલનો છે? આ એકદમ પ્યોર હૈદરાબાદી છે. 3 વર્ષનો બકરો છે. 6 દાંત ફ્રેશ છે. વ્હાઈટ આઈસ, ફૂલ કાન અને પ્યોર ગુલાબી છે. કાનની જો વાત, બાપુ કાન બહુ જબરજસ્ત. કેટલા હશે ઇંચ? કાન છે આપણે 20 ઇંચ પ્લસ કાન છે. પ્યોર હૈદરાબાદી છે. પ્યોર હૈદરાબાદી. આને હવે આપણે શું કરવું છે? સેલ કરવાનો છે કે રાખવો છે? નોટ ફોર સેલ. ઓનલી શો છે. ઓનલી શો છે. અને MA ગોટ્સ ની જેને કહેવાય ને કે શાન છે. અને આપણે ક્રોસિંગ કરાવીએ છીએ કે નથી કરાવતા? હા, કરાવીએ છીએ. બરાબર છે. પણ સામે એવી વસ્તુ હશે તો મિત્રો જુઓ, આ રીતે MA ગોટ્સ ની શાન જે છે, બરાબર છે. બકરો જે તમે જોઈ રહ્યા છો એ અહીંયા છે, જેના કાન તમે જોઈ શકો છો. જુઓ એકદમ ગુલાબી ને ચકાચક, અને 20 ઇંચના જે છે કાન કહેવામાં આવે છે, બરાબર છે. અને કેટલા વર્ષનો કીધો બાપુ? 2.5 વર્ષ. 2.5 વર્ષનો છે. 3 વર્ષનો છે, બરાબર છે. અને
વજનની જો વાત કરવામાં આવે કેટલું હશે બાપુ? આમ 70 કિલો પ્લસ હશે. 70 કિલો પ્લસ જે છે આનો વજન છે. કઈ નામ બામ રાખ્યું છે આપણે? આનું નામ છે શેરા. શેરા. જો આ જે છે ને ભાઈ શેરા છે MA ગોટ્સ ની શાન, બરાબર છે. અને હાઈપેડ છે ને? હૈદરાબાદી. પ્યોર હૈદરાબાદી જે છે જોવો તમે. અને એની આ પ્યોર જે હૈદરાબાદી હોય બાપુ, એની લાક્ષણિકતા એટલે એની ઓળખ શું હોય છે? એમના કાન એકદમ લાંબા હોય છે, કાનની થિકનેસ એકદમ જાડી હોય છે. બરાબર. જો આની થિકનેસ તમે જોવો અને કાન જોવો તમે ભાઈ. મિત્રો આગળ જેવી રીતે તમે શેરા જોયો, બરાબર છે, MA ગોટ્સ ની શાન, બરાબર છે, જે સેલ નથી કરવાનો. અને હવે આ જે બીજો ગોટ છે, મેલ છે, બરાબર છે, એ MA ગોટમાં છે. અને હવે આપણે જે બાપુને પૂછું, બાપુ શું કહેશો આ ગોટ વિશે? આ છે, આનું નામ છે શેરુ. શેરુ નામ છે આનું. અને ફ્રેશ છે. હા. વ્હાઇટ આઈસ, પ્યોર ગુલાબી. પ્યોર ગુલાબી. હાઈપેડમાં છે. હાઈપેડમાં છે. અને સેલ કરવાનો છે કે નથી કરવાનો? હા, સેલ છે, પણ કિંમત ફોન માથે થશે. કિંમત ફોન ઉપર થશે. મિત્રો તમે જો લેવાના ઈચ્છુક હોય, તમારે જો આ લેવો હોય, આનો વજનની વાત કરવામાં આવે બાપુ, કેટલો વજન હશે? વજન 90 પ્લસ હશે. 90 પ્લસ હશે. 90 કિલો કઈ. અને આના જો રિઝલ્ટ ની વાત કરવામાં આવે, હમણાં આપણે ઘણી બધી આગળ આ લોકો વિડીયોમાં બકરી જોઈ છે આપણા વ્યુઅર્સમાં, આનું જ રિઝલ્ટ છે. બધું આનું જ છે. આનું જ રિઝલ્ટ છે એમને. તો મિત્રો જો તમે આ બકરો સેલિંગ છે, વેચવાનો છે, અને જો ઇન્ટરેસ્ટ તમે હોય તો તમને ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે, MA ગોટ્સ નો બાપુનો નંબર આપેલો છે. જો તમને આમાં ઇન્ટરેસ્ટ હોય, રસ પડતો હોય, તો તમે આ બકરો તમે લઈ શકો છો. અને કેટલા વર્ષનો કીધો બાપુ? આ છે 4 વર્ષ, 8 દાંત ફ્રેશ છે. 8 દાંત ફ્રેશ છે, એટલે 3.5 થી 4 વર્ષનો આ જે મેલ છે ઈ છે. ને આ જે ગોટ ફાર્મમાં આગળ તમે ઘણી બધી બકરીઓ જોઈ છે, નાના બચ્ચા જોયા છે, ઈ આનું જ રિઝલ્ટ છે. મિત્રો આગળ તમે આખો આ વિડીયો જોયો, બરાબર છે, MA ગોટ્સ ના અલગ અલગ નાના જે બચ્ચાઓ છે ઈ જોયો, બકરીઓ અલગ અલગ પ્રકારની જોઈ, અલગ અલગ બ્રીડની જોઈ, અલગ અલગ નસ્લની જોઈ, તમે પછી મેલ જોયા, જે બકરાઓ જે છે ઈ જોયા, જે 2 થી 3 બકરાઓ જે છે MA ગોટ્સ ની શાન છે, એમાંથી જે 1 થી 2 બકરા છે એ સેલ કરવાના છે. તો તેમના ઓનર આપણી સાથે છે. બાપુ કેમ છો? મજામાં? બસ મજામાં. હવે અત્યારે આપણે જો વાત કરીએ તો આ ગોટ્સ નો બકરીના ફાર્મ નો તમને કેટલો અનુભવ છે? આપણે 10 વર્ષથી રાખીએ છીએ બકરા, બધા સારી નસલના. પણ 4 મહિનાથી આપણે ફાર્મ કરેલું છે. ગોંડલ બાબરા રોડ હાઈવે છે, એની માથે આપણું ફાર્મ છે, MA ગોટ્સ. અને અત્યારે હાલ આપણે વાત કરીએ તો આપણા ફાર્મ ની અંદર કઈ બ્રીડની કઈ નસ્લની બકરીઓ છે? પ્યોર તોતાપુરી છે, હાઈપેડ છે, હૈદરાબાદી છે, સોજત છે, અજમેરા છે, બસ આટલી નસલ છે. અને આમાંથી આપણે જોયું કે ઘણી બચ્ચા અને બકરીઓ જે છે અને બકરા સેલ કરવાના છે, તો એ બધા સેલિંગ કરવાના જ છે ને? સેલિંગ. અને સેલ એને કોઈ વ્યક્તિને એમાં રસ પડ્યો છે, એને લેવું છે, તો તમને કયા નંબર ઉપર કોન્ટેક્ટ કરી? મારો નંબર છે 8905 313131. અને આપણા જો એડ્રેસ ની વાત કરવામાં આવે, આપણું એડ્રેસ કઈ જગ્યાએ આવેલું છે? આપણું કોઈ એડ્રેસ છે વાસાવડ, પ્રોપર વાસાવડમાં જ છે આપણું ફાર્મ, ગોંડલ બાબરા હાઈવે ઉપર, ગામ વાસાવડ. અને શું નામ કીધું તમારું? મારું નામ મુનાફ બાપુ. તો મિત્રો આ હતા મુનાફ બાપુ, બરાબર છે. મેં તમને કીધું કે પશુપાલનનો ધંધો છે એ ભારત દેશની આર્થિક એક પાયારૂપ છે, બરાબર છે. તો ખાસ કરીને જે ગોટના શોખીન હોય છે, બકરીઓના શોખીન હોય છે, અલગ અલગ બ્રીડના નસલના શોખીન હોય છે, એવા લોકો ખાસ કરીને મેં નંબર પણ બાપુનો આપેલો છે. જો તમારે લેવા હોય, બકરીઓ છે, બકરા છે અને બચ્ચા છે, આ તમામ પ્રકારની વેરાયટીઓ જે છે એ એમની પાસે છે. ખાસ અલગ અલગ વિડીયો બનાવતા હોય છે, અલગ અલગ પ્રકારના જે નવા વિડીયો તમારે અમારી ચેનલમાં જોઈએ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો મજા આવી હોય તો તમારા ફીલ્ડની અંદર જો ગોટ્સ વાળા હોય તો એને આ વિડીયો તમે શેર કરી દેજો.